શહેરના સયાજગંજ વિસ્તારમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની સફાઈ કરવામાં આવી રહી છે। સાથે વિશ્વામિત્રી પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી છે, જેને લઈને શહેરના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા સાથે અન્ય અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું। વડોદરા શહેરમાં ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં આવેલા 2 વખતના પૂરની પરિસ્થિતિ ફરીવાર ન સર્જાય એ માટે પાલિકા તંત્ર ફરી હરકતમાં આવેલું જોવા મળી રહ્યું છે। વિશ્વામિત્રી નદીનું 4 સેક્ટરમાં વિભાજન કરીને નદીને પહોળી અને ઊંડી કરવાની કામગીરી સતત ચાલી રહી છે। અત્યાર સુધીમાં 9 લાખ ક્યુબિક માટી કાઢવાના લક્ષ્યાંક સાથે 60,000 ક્યુબિક માટી કાઢવામાં આવી છે। ત્યારે ભીમનાથ બ્રિજના ત્યાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના ચાલતી કામગીરીના નિરીક્ષણ માટે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર તથા વોર્ડ નંબર વાઇઝ મ્યુનિસિપલ કાઉન્સિલર જ્યોતિબેન પટેલ તેમજ પાલિકાના પદાધિકારીઓએ મુલાકાત લીધી હતી। સયાજગંજ વિસ્તારમાં ભીમનાથ બ્રિજ રહેતી વિશ્વામિત્રી નહેતી 4 સેક્ટરમાં જુદી જુદી જગ્યાએ હાલ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે। આ કામગીરી આગામી 100 દિવસમાં પૂરી કરવાનું પાલિકાનું લક્ષ્યાંક છે। ત્યારે ડી સીલિંગની કામગીરીની સતત મોનિટરિંગ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા કરવામાં આવી રહી છે। કામગીરી દરમિયાન અવરોધ સમાન દબાણોને જરૂરિયાત મુજબ દૂર કરવામાં આવશે। આ કામગીરી આગામી 100 દિવસમાં પૂરી કરવાનું પાલિકા તંત્રનું લક્ષ્યાંક છે, જેમાં કોઈ કસર બાકી રાખવામાં આવશે નહીં, તેમ વડોદરાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા દ્વારા જણાવવામાં આવ્યું હતું। વિશ્વામિત્રી નદીનું જે ડિસેલ્ટ ચાલે છે એના ઉપરાંત હવે વધારાની કામગીરી બી હાથ ઉપર લીધી છે। આ ભીમનાથ તળાવ છે, જે વર્ષોથી એમાં ડેબ્રિસ અને પ્લાસ્ટિક્સ ને બધું જમા થયેલું હતું, એ બધું ડિસેલ્ટ કરવાનું અત્યારે ચાલુ કરાવ્યું છે। લગભગ 2 પોકલેન્ડ વધારાના લગાવીએ છીએ, એટલે 2 પોકલેન્ડ જેસીબી અને અમારા જે સફાઈ ભાઈઓ છે એમના મદદથી આખું ઓપરેશન પાર પાડવાનું છે। લગભગ 10 થી 12 દિવસ ની અંદર એનાથી પણ વહેલા આખું જે ભીમનાથ લેકનું જે પુરાણ થયું છે ને, જેમાં વર્ષોથી સિલ્ટ જમા છે, ડેબ્રિસ જમા છે, પ્લાસ્ટિકના થર છે, બધા કાઢવાનું કોર્પોરેશને હાથમાં લીધું છે અને આજે શરૂઆત હતી એટલે આનો વિઝિટ કરવા આવ્યા છીએ। 4 ફેઝમાં કામગીરી ચાલી રહી છે વિશ્વામિત્રી નદીની। એ તો 100 દિવસ ચાલશે, પણ એની આજુબાજુના જે પેરિફેરિયલ રિવરલેટ્સ છે તો એ બધામાં પણ કામગીરી ચાલુ કરી છે। એટલે એ પૈકીનું આ ભીમનાથ તળાવ છે, એનું ડિસેલ્ટ કરવાનું હાથમાં લીધું છે। આપ જોઈ શકો છો બધું કામગીરી ચાલુ છે। લગભગ 10 દિવસની અંદર મારો એવો અંદાજ છે 10-12 દિવસની અંદર આ બધી કામગીરી પૂરી કરવામાં આવશે।